હલો, નમસ્કાર. સર્વે વાલી તથા વિદ્યાર્થી મિત્રોનું હું આજના વિડીયોના માધ્યમથી શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. હવે પ્રથમ સંત્રાંત પરીક્ષા એ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, ત્યારે વાલીઓને આ પરીક્ષાની કેટલીક બાબતોથી માહિતગાર કરવા માટે આ વિડીયો હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. હવે સૌપ્રથમ હું વાલીશ્રીઓને પ્રથમ પરીક્ષા છે એમની તારીખથી માહિતગાર કરીશ. તો પ્રથમ પરીક્ષાની તારીખ શરૂ થવાની તારીખ છે 19 ઓક્ટોબર 2024 ને શનિવાર થી માંડીને પરીક્ષા પૂર્ણ થવાની તારીખ 26 ઓક્ટોબર 2024 શનિવારથી શનિવાર સુધી રહેશે. ત્યારબાદ આપણે પરીક્ષાના ટાઈમ ટેબલ પર જઈએ. કદાચ બની શકે કે ભાઈ વિડીયોની અંદર ક્લિયર ન બતાતું હોય ટાઈમ ટેબલ, તો ટાઈમ ટેબલની કોપી આપણને આ વિડીયોની સાથે પીડીએફના માધ્યમથી હું મોકલી આપીશ. તો દરેક વાલીશ્રીઓ આપનું બાળક જે તે ધોરણમાં ભણતું હોય, ધોરણ 9 થી 12 તમામ ધોરણનું ટાઈમ ટેબલ આ સાથે સામેલ છે. તો વાલીશ્રીઓ ખાસ આ ટાઈમ ટેબલ છે એ નોંધી લે. હવે પરીક્ષાના સમય બાબતે વાત કરીએ તો પરીક્ષાના સમયગાળા દરમિયાન શાળાની અંદર શૈક્ષણિક કાર્ય છે એ બંધ રહેશે. પેપર દરમિયાન વિદ્યાર્થી બપોરે 12:55 કલાકે શાળાએ આવવાનું રહેશે. ત્યારબાદ 1 વાગ્યાથી 1:10 સુધી પ્રાર્થના રહેશે. પ્રાર્થના બાદ વિદ્યાર્થીને પરીક્ષા ખંડની અંદર પ્રવેશ મળશે અને 1:15 વિદ્યાર્થીઓના પેપર અને સપ્લિમેન્ટરીનું વિતરણ છે એ શરૂ થશે. પેપર લખવાનો સમય 1:30 નો છે, એટલે વિદ્યાર્થી પાસે 15 મિનિટ રહેશે. આ 15 મિનિટની અંદર વિદ્યાર્થીઓએ સપ્લિમેન્ટરીની વિગત ભરવાની રહેશે અને ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપર અને એ રીડ કરી શકશે. તો એ 1:15 થી 1:30 સુધીનો સમય છે અને 1:30 થી વિદ્યાર્થીઓનો પેપર લખવાનો સમય છે એ શરૂ થાય છે. ધોરણ 9 અને 11 આ વિદ્યાર્થીઓ છે એમનું પેપર 50 માર્ક્સનું હોય, એ પછી સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, તમામનું પેપર 50 માર્ક્સનું રહેશે. તો ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે તથા ધોરણ 10 નું પેપર 80 માર્ક્સનું રહેશે અને ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એ તમામનું પેપર 100 માર્ક્સનું રહેશે. આ બધા જ વિદ્યાર્થીઓનો ધોરણ 10 અને 12 ના બધા જ વિદ્યાર્થીઓનો પેપરનો સમય છે એ 3 કલાકનો રહેશે. પેપર પૂર્ણ થઈએ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવશે. એટલે ખાસ વાલીશ્રીઓ પણ સમયથી છે એ વાકેફ રહે. 12:55 પછી શાળાની અંદર કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન જે કંઈ જરૂર હોય, પેન, પેન્સિલ, રબર, સ્કેલ, બરાબર, 12મા ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓ હોય તો કેલ્ક્યુલેટર, જે કંઈ જરૂરિયાત હોય એ સાથે લાવવાનું રહેશે, બરાબર. અને બિનજરૂરી બાકી કોઈ સાહિત્ય છે એ સાથે લાવવું નહીં. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરશાળા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એ સતત વિદ્યાર્થીના ભવિષ્ય માટે ચિંતિત હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની પ્રેક્ટિસ થાય, બોર્ડની પરીક્ષાની જે સ્ટાઇલ હોય એ મુજબ જ અમે એક હોલ ટિકિટ છે, જેને તમે પ્રવેશ પત્રિકા અથવા રિસિપ્ટ કહો છો, એ પણ અમે આપવાના છીએ, બરાબર. જેથી કરી અને વિદ્યાર્થીઓ અત્યારથી જ એ ટેવાય, બરાબર. હોલ ટિકિટ વગર કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રવેશ મળશે નહીં.
અહીંયા એક મુખ્ય સપ્લિમેન્ટરીના નંબરની જગ્યા આપેલી છે. તો જે વિદ્યાર્થીને જ્યારે સપ્લિમેન્ટરી આપવામાં આવે છે ત્યારે સપ્લિમેન્ટરીની ઉપર એક મતલબમાં એક નંબર આપ્યો હશે. એ નંબરને તમારે આ બોક્સની અંદર લખવાનો રહેશે. નંબર લખ્યા બાદ તમારે જે તે સુપરવાઇઝર હોય, ખંડ નિરીક્ષક હોય, એમની સહી કરાવવાની રહેશે. બરાબર? જેથી અમે અહીં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો જે માહોલ હોય એ માહોલની અંદર જ અત્યારથી જ અમે એમને એ આદત પાડીશું. તો આપને જરૂરી તમામ માહિતી આમ તો મળી ગઈ હશે અને વાલીશ્રીઓ પણ થોડા સજાગ થઈ અને વિદ્યાર્થીઓ ઘરે બરાબર પરીક્ષાની તૈયારી કરે તે બાબતે ખાસ જોવે. ઓકે, થેન્ક યુ.